નમો અરિહંતાણમ. શ્રી નમસ્કાર મહામંત્ર દ્વારા પ્રભુનું જેવું નામ સ્મરણ થાય છે ને તેવું બીજા મંત્રોમાં થતું નથી. જાણવાલાયક યા જોવાલાયક વિશ્વની સર્વશ્રેષ્ઠ વસ્તુઓનો સંગ્રહ પ્રભુના નામ અને રૂપમાં જ સમાઈ જાય છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ સમૃદ્ધિનું દર્શન પણ પ્રભુની મૂર્તિમાં અને મનન પ્રભુના નામમાં છે. નામના સ્મરણથી પાપનો નાશ, રૂપથી પુણ્યનો પ્રકાશ તથા પ્રભુનું દ્રવ્ય આત્મબોધ અને આત્મધ્યાનનું પરમ કારણરૂપ હોવાથી ભવ્ય જીવોને પ્રભુના નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ ઉપાસવા લાયક છે. પ્રભુની આ ચાર નિક્ષેપો દ્વારા થતી ભક્તિ વડે સર્વ સંપદાના મૂળ કારણભૂત એવો જિનાનુરાગ ઉત્પન્ન થાય છે. એલિમિનેશન ઓફ ઇવિલ એન્ડ સબ્લિમેશન ઓફ ગુડ ઇઝ નવકાર મહામંત્ર. નવકાર શુડ બી ધ કી ઓફ ધ ડે એન્ડ ધ લોક ઓફ ધ નાઇટ. એ શબ્દાત્મક હોવા છતાં તેનું સામર્થ્ય વિલક્ષણ છે, અદ્ભુત છે. તે વસ્તુ શૂન્ય નથી. નવકાર મંત્ર તો તોપના ગોળા કરતાંય બળવાન છે. આ મંત્ર જીવનને સુયોગ્ય વલણ આપે છે. મંત્રના પ્રભાવથી અને તેની પ્રેરણાથી માણસની સાથે તદ અનુરૂપ જીવન સ્વેચ્છાથી આપમેળે ઘડાતું આવે છે. નવકારના જાપ સાધકના ચિત્તને સમાધિવાળું કરે છે. સમાધિવાળા ચિત્તમાં વિવેક સ્ફુરે છે અને વિવેકી ચિત્તમાં ઋણ મુક્તિની ભાવના પ્રગટે છે. ઋણ મુક્તિની ભાવનામાંથી પ્રગટેલી નમસ્કૃતિ અવશ્યપણે ઋણ મુક્તિ કે સાચા અર્થમાં કહીએ તો કર્મ મુક્તિને અપાવે છે. નમસ્કાર મંત્ર વડે પંચમંગલ મહાશ્રુત સ્કંધ રૂપ શ્રુત જ્ઞાનનું આરાધન થઈ જાય છે. એમાં થતી પંચ પરમેષ્ઠીની સ્તુતિ વડે સમ્યક દર્શન ગુણનું આરાધન થાય છે અને ત્રિકરણ યોગે થતી નમન ક્રિયા દ્વારા તો આંશિક ચારિત્ર ગુણનું આરાધન પણ થઈ જાય છે. નવકારની સાધનાનો મુખ્ય ઉદ્દેશ આત્મલાભ છે અને આત્મલાભનું ફળ છે દિવ્યત્વ, સર્વજ્ઞત્વ, સર્વશક્તિમત્વ. બધી જ શુદ્ધ સાધના મુક્તિપરક, આત્મપરક, બ્રહ્મપરક છે. પ્રત્યેક સાધનાનું ધ્યેય ઉચ્ચ તથા સ્વર્ગીય છે. સાધનાનું મૂળ તત્વ તપ, જપ તથા ઈશ્વર પ્રણિધાન છે. એનાથી સાધકની શક્તિ અને જ્ઞાન બંને વૃદ્ધિ પામે છે. સ્વાધ્યાય તથા જપથી જ્ઞાન વધે અને તપથી શક્તિ વધે. તપ, જપ તથા ઈશ્વર પ્રણિધાનથી સાધનાની મૂળ ભિત્તિ, અભિપ્સા, શુભેચ્છા, આકાંક્ષા સર્વે જાગૃત થાય છે. કોઈ પણ સાધન ફલપ્રદ ન બની શકે, કિંતુ વિશ્વાસથી જ સર્વ મંત્ર ફલ આપે છે. એટલે સાધન તો બધા મળી જાય, પણ એની ઉપરની શ્રદ્ધા ફળ માટે બહુ જ આવશ્યક ગણાય છે. સિદ્ધ પુરુષથી નવકાર મંત્ર જો ગ્રહણ કરાય તો કહેવાય છે કે પછી પુરશ્ચરણની પણ જરૂર નથી. મંત્રની સાથે જ ગુરુની શક્તિ પણ શિષ્યના શરીરમાં પ્રવેશ કરી જાય છે. એટલે જ કહ્યું છે કે કોઈ સિદ્ધ પુરુષ પાસે નવકાર મહામંત્ર ગ્રહણ કરવો અને સિદ્ધ ગુરુ ન મળે ત્યારે મંત્રોને તંત્રોક્ત વિધાન દ્વારા શોધન કરીને પછી પુરશ્ચરણ કરવું પડે છે. આ વિશ્વમાં કુલ 3.5 કરોડ મંત્રોની રચના છે અને સિદ્ધ ગુરુ વિના એ મંત્રો ફળતા નથી. માટે જ આ મનુષ્ય જન્મમાં ગુરુને અવશ્યપણે શોધવા જોઈએ.
આપણી પાત્રતા જ્યારે બરાબર ઘડાઈ જાય ત્યારે તો પછી ગુરુ પણ આપણને શોધતા આવી પહોંચે છે. એમની પાસેથી મંત્ર ગ્રહણ કરવાથી સર્વે વિઘ્નો દૂર થઈ જાય છે. શરીર રોગી હોય તો પહેલા તેને યોગ યા મંત્ર જપ દ્વારા શુદ્ધ કરવું પડે છે. ગાયત્રી આદિ મંત્રોનું પુરસ્ચરણ કર્યા વિના જેઓ મંત્રની સાધના કરવા જાય તેમના શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન થઈને વિઘ્ન કરી શકે છે. તેથી સુસાધના થઈ શકતી નથી. એટલે જ વ્યાધિનાશ માટે પણ પ્રણવ એટલે કે ઓમકાર આદિનો જપ પહેલા કરવો જોઈએ. પંચ પરમેશથી શું શું જીતાવનાર છે? અરિહંતો મદ અને મોહ જીતાવનાર છે. સિદ્ધ ભગવંતો દૈન્ય અને લોભ જીતાવનાર છે. સુરીજી ભગવંતો આપણામાં રહેલ અનાચાર અને માયાને જીતાવનાર છે. ઉપાધ્યાયજી ભગવંતો અજ્ઞાન, અહંકાર, અભિમાન જીતાવનાર છે. અને પ્રાંતે સર્વશ્રી સાધુ ભગવંતો અનાથતા, ક્રોધ અને તિરસ્કારને જીતાવનાર છે. એટલે જ શ્રી નમસ્કાર મહામંત્રનો સ્વાધ્યાય નિરંતરપણે કરવાનું વિધાન છે. આ સ્વાધ્યાય એટલે શું? સ્વાધ્યાય એટલે સ્વ આત્માને જાણવો, દેખવો, સમજવો અને તેવા ગ્રંથો ભણવા કે એવા મંત્રોનું રટણ ચાલુ રાખવું કે જે વડે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. શ્રી નમસ્કાર મહામંત્રના સ્વાધ્યાય દ્વારા પોતાની અંદર જોવું, કે કેટલા દોષ અને કેટલા ગુણ સમાયા છે મારામાં. ગુણને વધારવા અને દોષોને ઘટાડવા અને એને દૂર કરવા જરૂર પ્રયત્ન કરવો. સૂક્ષ્મ શરીરનો અભ્યાસ કરવો તે પણ એક પ્રકારે સ્વાધ્યાય જ છે. નવકાર મહામંત્ર જેમ સાંસારિક સુખની વાસના અને તૃષ્ણાનો ત્યાગ કરાવે છે, તેમ મોક્ષ સુખની અભિલાષા અને તેને માટે જ સર્વ પ્રકારનો પ્રયત્ન કરતા પણ શીખવે છે. તત્વત્રયી એટલે દેવ, ગુરુ અને ધર્મ. એમનામાં એટલી બધી શક્તિઓ સ્થિત થયેલી છે કે દેવ એ ઈચ્છા રહિત છે અને તેમનામાં વિતરાગતા છે. અને ઈચ્છા રહિતમાં ઈચ્છા પૂરવાની શક્તિ હોય છે. ગુરુજનો મૂર્છા રહિત અને તેમનામાં નિર્ગ્રંથતા હોય છે. અને મૂર્છા રહિત આત્મામાં આપણામાં રહેલી મૂર્છાને ઉતારવાની શક્તિ હોય છે. ધર્મ એ છે તત્વત્રયીનું ત્રીજું સોપાન. એ છે હિંસા રહિત અને એમાં છે દયામયતા. નમો નમઃ. આપણા દરેક મંત્રની પાછળ, દરેક નહીં તો પણ અનેક મંત્રની પાછળ નમો નમઃ આવે છે. એનો અર્થ છે નમસ્કારને નમસ્કાર. નમસ્કાર એ મંગળ છે. મંગળ એ નમસ્કાર છે. મંગળને નમો, એમાંથી એવો અર્થ નીકળે કે નમો ને નમો. નમો લોએ મંગલમ, લોકના સર્વ મંગળને નમસ્કાર. મંગળ એટલે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ, અથવા અહિંસા, સંયમ અને તપ, અથવા દાન, શીલ, તપ અને ભાવ, અથવા મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવ, અથવા શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય ભાવ. આ સર્વે છે મંગળ. નમો મંગલમ એટલે ઉપરના સર્વ અને મંગળ માત્રને નમસ્કાર થાઓ.
નમો લોએ મંગલમ. આ લોકમાં જેટલા પણ મંગલ રહેલા છે એ દરેક મંગલને હું નમસ્કાર કરું છું. નમો મંગલમ એટલે ઉપરના સર્વ અને મંગળ માત્રને નમસ્કાર થાઓ. ત્રિકાલવર્તી ત્રિલોકવર્તી મંગળ પદાર્થ ચૈતન્યના પ્રશસ્ત આવિર્ભાવો વંદનીય છે, પ્રશંસનીય છે, અનુમોદનીય છે. કર્મનો, ધર્મનો, નીતિનો, વસ્તુ સ્વભાવનો નિયમ એ બધું જ મંગળરૂપ છે, તેથી નમસ્કરણીય છે. અરે નમસ્કાર સ્વયં પણ મંગળમય છે, તેથી તેને પણ નમસ્કાર. એ છે અર્થ નમો નમઃનો. નમસ્કાર જેમના હૃદયમાં વર્તે છે તે સર્વને નમસ્કાર હો. સ્વભૂલનો પશ્ચાતાપ, પરગુણની અનુમોદના, ભૂલ રહિત અને ગુણ સહિત એવા પરમેષ્ઠીની શરણાગતિ એ પણ મંગળ રૂપ છે અને તેથી વંદનીય છે, શ્લાઘનીય છે, પ્રશંસનીય છે. અરિહંતો તીર્થને નમે છે, સિદ્ધો સ્વરૂપને નમે છે, આચાર્યો અરિહંતોને નમે છે તથા સિદ્ધોને નમે છે. ઉપાધ્યાયજી ભગવંતો અરિહંતો, સિદ્ધો તથા આચાર્યોને નમે છે અને સાધુઓ અરિહંત, સિદ્ધ, આચાર્ય અને ઉપાધ્યાયજી ભગવંતોને નમે છે. અને સમ્યક દ્રષ્ટિ જીવો એ પાંચે પાંચ પરમેષ્ઠીને નમન કરે છે. પ્રકૃતિ તો સમ્યક દ્રષ્ટિ જીવોને પણ નમતી હોય છે. નમસ્કાર અને મંગળ વચ્ચે બહુ મોટો સંબંધ છે. નમો મંગલમ અર્થાત મંગલને નમસ્કાર થાઓ. વિશ્વમાં રહેલી સર્વ મંગલભૂત વસ્તુઓને નમસ્કાર હો. મંગળને નમવાથી આત્માનું મંગળરૂપ પરિણમન થાય છે. મંગળરૂપ આત્મા પોતે જ વિઘ્ન નાશક અને ઇષ્ટનો પ્રાપક બને છે. નવકાર રૂપી મંગળને નમવું એટલે સત્પુરુષોને, સદવસ્તુઓને, સદગુણોને નમવું, એના ઉપર પ્રીતિ કરવી અને ગુણરાગ કેળવવો. મંગળ અને ધર્મ તથા ધર્મ અને ધર્મી અભિન્ન અર્થક છે. કર્મ ક્ષયકારી ધર્મને નમસ્કાર અથવા ધર્મનું પરિપાલન કરનાર દેવ, ગુરુ, સંઘ અને સાધર્મિકને નમસ્કાર હો. જીવ માત્રમાં રહેલ મંગળ અંશને નમસ્કાર હો. જીવ માત્રના અક્ષરના અનંતમાં ઉઘાડા ભાગને નમસ્કાર હો. મંગળ એટલે ચૈતન્ય અને ચૈતન્ય એટલે મંગળ, તેને નમસ્કાર. તેના ઉપર પ્રેમ, તેના ઉપર ભક્તિ અને તેના ઉપર બહુમાન થાઓ. સર્વ મંગળભૂત વસ્તુમાં શ્રેષ્ઠ મંગળ તો નમસ્કારનો ભાવ જ છે. નમસ્કારનો ભાવ મંગળ છે અને મંગળ ભાવ પોતે પણ નમસ્કરણીય છે. એ રીતે ગત પ્રત્યાગત ભાવથી નમસ્કાર એ મંગળ છે અથવા મંગળ એ નમસ્કાર સ્વરૂપ છે. મંગળને નમસ્કાર થાઓ તથા નમસ્કારને મંગળરૂપ માનો, એ બે અર્થ આમાંથી નીકળે છે. નમસ્કાર સ્પર્શ્યા વિના આત્માની મોક્ષ પ્રાપ્તિ અશક્ય છે. ધર્મરૂપી મંગળને નમસ્કાર અને સર્વ ધર્મને નમસ્કાર રૂપી નમોનો મંગળ તરીકેનો સ્વીકાર, આમ ઉભય પદની મંત્રમયતા છે. આત્માનો સ્વભાવ જ એવો છે કે એનું લક્ષ્ય કરવા પ્રયત્ન કરો ત્યારથી જ આનંદની શરૂઆત થઈ જાય છે. માનવ જન્મની પ્રાપ્તિ માટે નમ્રતા અને સરળતાનો ગુણ જોઈએ. પૂર્વભવોમાં આપણો આત્મા નમ્ર રહ્યો હશે અને સરળતા ગુણને ઘણો પોષ્યો હોવો જોઈએ, એટલે જ
આપણે માનવ જન્મ પામ્યા છીએ અને એ પુનરપી પુનઃ મોક્ષ પર્યંત જો પામવો હશે તો આ બે ગુણ નમ્રતા અને સરળતા અવશ્યપણે જોઈશે. અને એ પછી જ મનુષ્ય ગતિનું આયુષ્ય બંધાય. તો મોક્ષ મેળવવા પણ એમ જ છે કે નમ્રતા અને સરળતા ગુણ વગર મોક્ષ મેળવવો પણ અશક્ય છે. ધર્મ, અર્થ અને કામ પણ નમ્રતાવાળાને જ સિદ્ધ થાય છે. મળે તો ઘણાને, પરંતુ સિદ્ધ થાય એ માત્ર નમ્રતાના ગુણના ધારકને. એટલે જ સાબિત થયું કે શ્રી નમસ્કાર મહામંત્ર એ સૌ મંત્રોમાં વડો મંત્ર છે, કેમ કે એમાં નમો 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 ભાવ છે. નવકારવાળીનું મહાત્મ્ય પણ અનેરું છે. જે સાધન દ્વારા આપણે નવકાર મહામંત્ર ગણીએ છીએ એ નવકારવાળીના પણ ખૂબ બધું મહાત્મ્ય છે. જો માળા વડે 1 કરોડનો જાપ થાય ને તો તે માળામાં દિવ્યતા યા ચેતના પ્રગટે છે. એટલે જ કહ્યું છે કે મંત્ર, મૂર્તિ અને માળા બદલવા નહીં. પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ રહેલી છે. તેથી જે મંત્ર પ્રાપ્ત થયો હોય તેમાં દ્રઢ નિષ્ઠા રાખી અને એક જ નવકારવાળી પૂર્વક એનો સ્વાધ્યાય કરવો, જાપ કરવો. નવકારનો ઉત્તમોત્તમ જપ કોને કહેવાય? કુંડલિનીના 3.5 આંટા છે એ આપણે હવે સૌ જાણીએ છીએ. મૂલબંધ અને ઉડ્ડિયાણ બંધ કરવાથી કુંડલિનીનું જાગરણ થાય છે. તે સ્વયં ઉચ્ચરણશીલ છે. બ્રહ્મરંધ્રમાં તે જ્યોતિરૂપતાને ધારણ કરે છે. જપ તે વાચ્યરૂપ દેવતાના વાચકરૂપ મંત્રનું ઉચ્ચારણ છે. પરમ તત્વ પોતાનો જ સ્વભાવ છે એવું જે પુનઃ પુનઃ પરામર્શન કરાવે તે ઉત્તમોત્તમ જપ છે. પુનઃ પુનઃ પરામર્શનના સદ્ભાવથી નાદના જે સતત આંદોલનો જન્મે છે ને તે છે તાત્વિક જપ. પ્રયત્નપૂર્વકના ઉચ્ચારરૂપ સકલ જાપથી નિષ્કલ ઉચ્ચાર પછી આવે છે. જપ જ્યારે પ્રાણસમ થાય ત્યારે એકાગ્રતા વધે છે અને એટલે જ શ્વાસોચ્છ્વાસ સાથે નવકારના જાપ કરવાનું કહેવાયું છે. જીન પ્રવચનનો સાર નિર્મળ ધ્યાન યોગ છે. અનાહત નાદ નવકારના જાપ દ્વારા જ્યારે 10મે દ્વારે પહોંચે ત્યારે ભેદ જ્ઞાની તેને તન્મયી ભાવ કહે છે. 10મ દ્વાર જે દુંદુભી સ્વર છે તે મોક્ષદાયક છે. જ્ઞાન ચેતના રાગાદિથી ભિન્ન છે. જેમ કમળ કાદવ વચ્ચે પણ નિર્લિપ્ત છે, સુવર્ણ હંમેશ માટે કાંટ વિનાનું છે. આપણી જીહવા જેમ ચિકાશવાળી નથી, અથવા તો નવકાર મહામંત્રના વર્ણો જેમ વિષાપહાર કરે છે, તેમ રાગાદિથી ભિન્ન જ્ઞાન ચેતના કર્મફળના આસ્વાદનું વિષ હરી લે છે અને જીહવા સુવર્ણ કે કમળની જેમ જ રાગાદિના લેપ વિનાની આપણી જ્ઞાન ચેતના રહે છે. એવું ભેદાભેદ અથવા એકત્વ પૃથકત્વ વિજ્ઞાન સંવર અને નિર્જરારૂપ હોવાથી વિતરાગતા અને સર્વજ્ઞતાનું બીજ છે. શ્રી નમસ્કાર મહામંત્ર વડે તે બીજ વવાય છે, એનું વપન થાય છે. કેમ કે તેમાં કેવળ જ્ઞાન ચેતનાને નમસ્કાર છે. જ્ઞાન ચેતનાનું એમાં બહુમાન છે તથા જ્ઞાન ચેતનાની ઉપાદેયતાનું પુનઃ પુનઃ ભાવન છે. નમસ્કાર
એ સમ્યક દ્રષ્ટિ જીવોનો પ્રાણ છે. શ્રી નમસ્કાર મહામંત્ર વડે જ્ઞાન શક્તિ અને વૈરાગ્યની શક્તિ દ્રઢ અને સ્થિર થાય છે. માટે જ આવો નવકાર ગણીએ.